નમસ્કાર, હું છું મહેક દિવાન. ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. જંબુસર તાલુકાના ગજેરા ગામે ભારે વાહનોના ત્રાસ સામે ગ્રામજનોએ આજે રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. જંબુસરના ગજેરામાં ભારે વાહનોના ત્રાસ સામે ગ્રામજનોનો ચક્કાજામ. જંબુસર તાલુકાના ગજેરા ગામે ભારે વાહનોની અવરજવરથી કંટાળેલા ગ્રામજનોએ આજે રસ્તો રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે ભારે વાહનોના અવાજ અને ધૂળને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડી રહી છે. 12 થી 18 ચક્કાવાળા ભારે વાહનોને કારણે ગામનું નાળું અને રસ્તો અત્યંત જર્જરિત થઈ ગયા છે. સતત ઉડતી ધૂળને કારણે શ્વાસ લેવામાં તકલીફ અને અકસ્માતનો ભય રહે છે. તંત્ર દ્વારા માત્ર વાહનો રોકવા પૂરતું નથી, પરંતુ તૂટેલા રસ્તા અને નાળાનું તાત્કાલિક રિપેરિંગ કરી નવો મજબૂત રોડ બનાવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ બાબતે ક્યારે જાગે છે. રિપોર્ટર સરફરાઝ દિવાન, જંબુસર. પિરામલ કંપનીની સાધનો ગજેરા પડી જાય છે, દળ બહુ ઉડે છે, એટલા માટે પાણી છોટવા માટે ગાડીઓ અમે ઊભી રાખી અને એ લોકો પોલીસને બોલાવીને અને ગાડીઓ ચાલુ કરાવી છે. ગઢવી સાહેબે જિમ્મેદારી લીધી છે કે દરરોજ પાણી છોટવામાં આવશે ગજેરાના રોડ પર, તળાવની કિનારે ને બધા એ ના છોટવા હોય તો પોલીસે જિમ્મેદારી લીધી છે. બેડત પોલીસ સ્ટેશનવાળા ગઢવી સાહેબ બધા બીજા બે પોલીસવાળા હતા, એ લોકોએ જિમ્મેદારી લીધી છે કે દરરોજ એવા પાણી છોટવામાં આવશે. એ લોકોએ એવું કીધું છે ગઢવી સાહેબે કે પાણી દરરોજ ના છોટાય તો અમારી પાસે આવીને અમને કહેવાનું. અગાઉ પણ આવી સમસ્યા છે કે પછી આ ચોથી વાર ગાડીઓ રોકવામાં આવી. કંપનીવાળા 2 દાડા 3 દાડા પાણી છોટે છે, પછી 4 દાડા પાણી છોટવાનું બંધ કરાવી દે છે. અને ટેન્કરવાળાની કેવું એવું છે કે મને કંપનીવાળા કહે તો હું પાણી છોટું ને, તો 2 ટેન્કર સામાન્ય છોટીને આવી જાય છે. પટેલ છે અને હું ગજેરા ગામનો નિવાસી છું. માસોડથી ગજરાનો જે રોડ છે સંપૂર્ણ તકલીફમાં છે. માસોડથી પિરામલ ગ્લાસ સુધી આરસીસી રોડ બને છે. એ રોડ બંધ હોવાથી પિરામલ ગ્લાસની બધી જ ટ્રકો, મોટા ડમ્ફર, કન્ટેનર બધું જ ગજરા ગામ ઉપર પસાર થાય છે. જ્યાં પહેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવે છે, પીએચસી, સ્કૂલ છે 1 થી 12ની, સુરતબા છે 1 થી 4ની, તેમજ ગામનું જે નારું છે એ તો કંટ્રોલમાં નથી, ડેમેજ જ થઈ ગયું. જો આ નારું આજે તૂટી જાય ને તો એ રોડ તાત્કાલિક બની જાય એવું છે. હવે અમે 2-3 વખત આ રસ્તો રોક્યો, કમ કે કોઈ પણ કામ થતું નથી. પહેલું રીઝન કે તમે આજે રસ્તો રોક્યો, તારીખ છે આજની 13 તારીખ, બરાબર. આજે અમે આ રસ્તો રોક્યો એટલે ત્યાંથી પિરામલ ક્લાસમાંથી મેનેજરો લોકો અહીં પોલીસ સ્ટેશનમાં ફોન કરી દે વેળે છે, એટલે ત્યાંથી સાહેબો આવી જાય અને આ રસ્તો ખાલી કરાવી દે. એ લોકો અમને વાયદા કરે કે અમે પોણી રેડાવીશું, છંટાઈશું. 2-3 દિવસ છંટાઈ પછી એ જેટી જ પરિસ્થિતિ છે. કેમેરામેનને આપણે વિનંતી કરે કે નારાની પરિસ્થિતિ પણ બતાવે. તેમજ સ્કૂલ આગળ મહાદેવજીનું મંદિર છે અને રણછોડાઈનું મંદિર છે, ત્યાં પણ 5 થી 6 વખત પાણીની લાઈન જાય છે, એ પણ ડેમેજ થઈ ગયેલી છે. નકરું પાણી જ નીકળ્યા કરે છે. અને જે પિરામલ ગ્લાસથી ગજાના રોડ છે ડામરનો, એ પણ તૂટીને ધ્વસ્ત થઈ ગયો છે. અહીં મુખ્ય કેનાલ જાય છે પાણીની નહેર, ત્યાં પણ કંટ્રોલ જ નથી. કોઈ ડેમેજ જ છે, ખાડા, કોઈની જવાબદારી નહીં. આટલા મોટા કન્ટેનર જાય, કોઈ વ્યક્તિને કશું થઈ જાય એની જવાબદારી શું? બેડત પોલીસ સ્ટેશનના લોકોએ, સાહેબ લોકોએ એની જવાબદારી લીધી છે કે અમે પાણી છોટાવડાવીશું અને આવું કંઈક અમે રોકીએ ને અમારે કરવું કેમ પડે કે અમારો અવાજ પહોંચતો નથી અને કામ થતું નથી. 4 મહિનાથી રોડનું કામ ચાલે છે પણ કામ આગળ વધતું જ નથી. હવે અમે કંઈક પૂછીએ એવું કે કારીગરો દૂરેટી કરવા ગયા, એ જવાબદારી અમારી નથી. અમારે આવા 4-5 મહિનાથી કામ ચાલુ છે. અભી જ અમારા સરપંચનું બ્લોક ભરેલું ટ્રેક્ટર પલટી મારી દીધું, તેમને ત્યાં આગળ રસ્તો બંધ કરી દીધો, બરાબર છે. બેચબી છે તે એવું પણ અમારે કંઈક જોવે ને, આ નારું તૂટી જાય તો મને નહીં બધાને વિશ્વાસ છે કે 2 દિવસમાં રોડ જે બંધ છે તાત્કાલિક બની જાય. એટલે આનું કંઈક યોગ્ય નિરાકરણ આવે એ અમે જેને પણ જે અંદર લાગતા હોય, અમારો ભરૂચ જિલ્લો લાગે, જે અધિકારીઓ લાગતા હોય તાત્કાલિક આ ધોરણે આવે. બાકી આ વસ્તુ જો રિપીટ થશે તો કોઈનું સાંભળવામાં નહીં આવે. ગ્રામજનો સંપૂર્ણ રીતેનું ઉગ્ર આંદોલન કરશે અને કોઈ પણ વ્યક્તિને કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની કાં તો અધિકારી જે માન્ય છે આ રોડના કન્સ્ટ્રક્શનવાળા કે કંપનીવાળા કે જે પણ અધિકારો છે એઓની રહેશે. સાથે અમારા ગજેરા ગામના બધા વડીલો પણ છે, તે પણ આ રીતે આ લોકોએ આ વાહન વ્યવહાર રોકેલો છે. ના 3જી-4થી વખત આ વસ્તુ રોકેલી છે, ત્યાંથી જ ફોન કરી દેવામાં આવે, તેથી પોલીસ આવે અને એનું નિરાકરણ થઈ જાય. અબી જવાબદારી લીધી છે કે અમે પાણી છોડવા આવીશું. હવે અમે જોઈએ
આજે શુક્રવાર થયો છે, શુક્ર ને શનિ રવિવાર તો રજા હોય, આ જોઈએ રવિવાર કોણ છોટવા આવે, બાકી સોમવારે ફરીવાર આ રીતે રસ્તો બંધ કરવામાં આવશે. અને આ રીતે પિરામલ ગ્લાસના ખાસ પિરામલ એટલે કે પીજીપી ગ્લાસ કંપની છે, તેઓને ખાસ સંદેશો છે અહીંથી જે મેનેજમેન્ટ ટ્રસ્ટી હોય કે એમડી હોય કે જે પણ, એ લોકોએ ખાસ આ જગ્યાની મુલાકાત લેવા આવવું પડશે જો નિરાકરણ નહીં થાય તો. બાકી જે રોડ બની રહ્યો છે માસોરથી પિરામલ ગ્લાસ લગીનો, એનું તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરે અને 15-20 દિવસમાં પૂર્ણ કરે એવી અમારી માગણી છે. બાકી ગજેરા ગામના કે અહીંથી કોઈક જતું રાહદારીનું કોઈ પણ નુકસાન થશે કે ગંભીર અકસ્માત થશે તો એની જવાબદારી પીજીપી ગ્લાસ છે અને એઓની જે સાધનો જાય છે અને જવાબદાર અધિકારીઓની રહેશે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.